પરીક્ષાની અંદર આવી રીતે 9નો વર્ગ 99નો વર્ગ 999નો વર્ગ આવી સંખ્યા આપેલી હોય કે પછી 6નો વર્ગ 66નો વર્ગ 666નો વર્ગ આવી સંખ્યા હોય કે પછી 3નો વર્ગ 33નો વર્ગ 333નો વર્ગ 3333 આવી રીતે એક સરખા અંકનો વર્ગ આપેલો હોય અથવા 11નો વર્ગ 111નો વર્ગ 1111 આવી રીતે સરખા અંકનો વર્ગ હોય તો આવા દાખલા આપણે ગણવામાં મુશ્કેલી અને ટાઈમ બહુ જ જાય છે. તો આ ચારેય દાખલા જે ચાર અલગ અલગ સંખ્યાના છે તો એની એક સરળ રીત શીખીએ કે જેની અંદર તમે એકદમ ગણતરી કર્યા વગર ડાયરેક્ટ જ જોઈને જવાબ આપી શકશો. સૌથી પહેલા શરૂઆત કરીએ. જુઓ 11નો વર્ગ છે તો જો કેટલા અંક છે? 1 2 અંક છે તો અહીંયા લખવાનું. જો 1 2. હવે આ 2 થી રિવર્સ જવાનું 1 આવે ત્યાં સુધી. અહીંયા જો 1 આવે છે તો 11નો વર્ગ 121 થાય છે. એવી રીતે ફરી જુઓ 111 આપેલા છે તો જો 1 2 3 અંક છે તો અહીંયા લખવાના 1 2 3. આ 3 આવી ગયા. પછી મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું 1 સુધી. જો 3 પછી આવે છે 2 1. આ થયો 111નો વર્ગ. 1111 છે. ફરીથી જો 1 2 3 4 અંક છે ત્યાં લખવાના 1 2 3 4. પછી 4 થી રિવર્સમાં જવાનું છે તો 3 2 1. આ થયો આનો વર્ગ. તમે કેલ્ક્યુલેટરમાં પણ આ ચેક કરી શકો છો. આગળ બીજો નંબર છે જો 3નો વર્ગ 33નો. 3નો વર્ગ તો જાણીએ છીએ કેટલો થાય છે? 9. આને લખાય 0 9. આ 0 9 નો ઉપયોગ આ બધામાં કરવાનો છે. જો 33નો વર્ગ છે 3નો વર્ગ કેટલો થાય છે? 9. અહીંયા લખીએ 0 9. હવે કરવાનું શું? 3 ના પછી જો અહીંયા એક અંક બાકી રહી જાય છે અહીંયા જો 9 ની આગળ એક જગ્યા છે ત્યાં 9 થી એક નંબર ઓછું. શું કરવાનું? 9 - 1 કેટલા આવે છે? 8. આ જે 0 છે 0 + 1 કરવાનું. તો 0 માં 1 ઉમેરી જાય તો કેટલા આવે છે? 1. અહીંયા એક જ અંક છે તો અહીંયા લખવાનો 1. 33નો વર્ગ થાય 1089. ફરીથી 333નો વર્ગ છે તો પહેલો આપણે 3નો વર્ગ લખી દઈએ 0 9. જો આ 3 ની આગળ કેટલા વખત 3 બાકી રહેશે? 2 વખત. તો 9 ની આગળ 8 લખવાનું છે. કેટલી વખત લખવું પડશે? 2 વખત. અહીંયા લખાશે 8 8. 0 ની આગળ આપણે જે 1 લખીએ છીએ 2 અંક છે તો 2 વખત 1 લખવું પડશે. તો આવી રીતે આ થયો આનો વર્ગ. ફરીથી જુઓ અહીંયા 3નો વર્ગ લઈ લઈએ એટલે 0 9. કેટલા વખત 3 બાકી છે? 1 2 3 વખત બાકી છે તો અહીંયા લખાશે 9 ની આગળ 8 લખવાના છે. કેટલી વખત? 3 વખત. 0 ની આગળ 1 લખવાનું છે 1 3 વખત લખી દીધો. તો જો આવી રીતે વર્ગ થાય છે. ફરીથી આગળ જો 6નો વર્ગ છે કેટલો થાય છે? 36 થાય છે. 66નો વર્ગ કરવાનો છે. એ જ રીત 6નો વર્ગ કેટલો થાય છે? 36 લખી દીધા. એક વખત 6 બાકી છે ગણવામાં. જો 6 ની આગળ 1 માઇનસ કરો. 6 - 1 કરીએ તો કેટલા આવે છે? 5. એ લખી દઈએ 5. 3 છે તો 3 ની અંદર 1 ઉમેરવાનો તો કેટલા થાય? 4. અહીંયા એક વખત 6 છે તો અહીંયા લખાશે 4. 4356 થયો 66નો વર્ગ. ફરીથી 666નો વર્ગ છે તો 6નો વર્ગ તો આપણે જાણીએ છીએ 36. હવે આ 2 વખત 6 બાકી છે. 6 ની આગળ 1 માઇનસ કરીને લખવાનો છે 5. કેટલી વખત લખાશે? 2 વખત. અહીંયા 5 5. 3 ની આગળ જે 4 લખવાના છે 1 એડ કરીને કેટલી વખત લખાશે? 2 વખત. 4 4. તો આ થયો આનો વર્ગ. એવી રીતે જો 6666 છે એનો તમે જાતે પ્રયત્ન કરો અને જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આગળ છેલ્લો છે 9નો વર્ગ માટે. જો 9નો વર્ગ આપણે જાણીએ છીએ કેટલો થાય છે? 81 થાય છે. હવે કરવાનું શું? ફરીથી અહીંયા 99નો વર્ગ છે તો 9નો વર્ગ તો 81 લખી દઈએ. કર્યું તો શું બધામાં? આ જે છેલ્લો અંક છે જમણી બાજુનો આ 1 એમાંથી 1 માઇનસ કરી દેવાનું. શું આવે છે? 0. કેટલી વખત લેવું પડશે? 1 વખત. અહીંયા લખાશે 0. હવે અહીં 9 છે 1 વખત. અહીંયા 8 આવ્યો તો શું કર્યું? તો જો આગળ જોઈ લઈએ. અહીં જો પ્લસ કર્યા હતા. આમાં પણ શું કરવાનું છે? પ્લસ. 8 + 1 એટલે કે 9. અહીંયા લખાશે 9. 9801 99નો વર્ગ થાય છે. ફરીથી 999નો વર્ગ છે તો જો 9નો વર્ગ લખી દઈએ તો 9નો વર્ગ 81 લખાશે. 2 વખત 9 બાકી છે તો 1 ની અંદર 1 માઇનસ કરવાનું છે એટલે શું મળે છે? 0 મળે છે. કેટલી વખત લખાશે? 2 વખત. 0 0. પછી 8 છે 8 માં 1 ઉમેર્યા તો 9 લખાશે. કેટલી વખત લખાશે? 2 વખત. અહીંયા લખાશે 99. તેવી રીતે જો 99999 છે એના પર ફરીથી લખીએ. જો 9નો વર્ગ 81 લખાય છે. 1 2 3 4 વખત 9 બાકી છે તો 1 માંથી માઇનસ કરીને જે 0 આવે છે કેટલી વખત લખાશે? 4 વખત. 1 2 3 4. 8 ની આગળ જે 9 લખવાના છે કેટલી વખત લખાશે? 4 વખત. 9 9 9 9. આ થયો 99999નો વર્ગ. તો આવી જ રીતે આ 4 પદ્ધતિ છે એક પરીક્ષામાં બહુ જ પૂછાતી હોય છે. તો આપણે ગણતરી કર્યા વગર સરળતાથી લખી શકીએ છીએ અને આપણો ટાઈમ જે છે એ બચી શકે છે. આવી જ રીતે ગણિત અને રિઝનિંગના વધુ પ્રશ્નો સરળતાથી સમજવા માટે ચેનલને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.